वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिंते। बोलो स्वामिनारायण भगवाननी। થાકી ગયા લાગો છો? બોલો હરે કૃષ્ણ મહારાજને, બોલો ઘનશ્યામ મહારાજને, બોલો રાધા કૃષ્ણ દેવને, ગોપીનાથજી મહારાજને। સર્વાવતારી સર્વ કારણના કારણ મંદિર વિશે વિરાજમાન આપણા સૌ કનિષ્ઠદેવ વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, ઘનશ્યામ મહારાજની દિવ્ય સાનિધ્યમાં વર્ષોથી જેણે દુઃખ કર્યા છે, ભક્તોને સુખિયા કર્યા છે, એવા આપણા સૌના હૃદય સમા ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદના રૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય ચરણારવિંદની ઉપસ્થિતિમાં એના માહોલે, એના માધ્યમે આવો ભવ્ય અને દિવ્ય જ્યારે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મહોત્સવના પ્રેરણાદાતા, મંદિરના પૂર્ણોદ્ધાર કરનારા એવા આપણા સૌ કોઈના વાલા સત્સંગ જીવન મહાગાથાના વક્તા શ્રી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, જેમના આશીર્વાદ, જેના અહોભાવથી આપણું હૃદય ભરાઈ જાય એવા જેમના આશીર્વાદ આજ આપણને પ્રાપ્ત થયા છે એવા દક્ષિણ દેશ વિભાગ ગાદીપતિ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, તેમજ સુંદર મજાની આપણને વ્યાખ્યાન માળાની અંદર ભગવાન સ્વામિનારાયણથી માંડીને આજ દિવસ સુધીના જે ઇતિહાસની ઝાંખી કરાવી છે એવા સંત સભાના પ્રમુખ એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી, તેમજ સદગુરુ સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, પ્રભુચરણદાસજી સ્વામી, હરિશેવાદાસજી સ્વામી, માધવ સ્વામી આદિ વહાલા વહાલા તમામ સંતો, પાર્ષદો, યજમાનશ્રીઓ, બધા ભક્તોને હૃદયથી જાજા કરીને જય સ્વામિનારાયણ। ખૂબ સુંદર વાલા ભક્તો, મહોત્સવ ચાલી રહ્યો છે। ભગવાન સ્વામિનારાયણની કૃપા, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ વરસતા હોય એવો આપણને અહેસાસ થાય છે। ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ વરસી રહ્યા હોય એવો આપણને સભાનતા થાય છે। આજ ભગવાન સ્વામિનારાયણના ગુણની સાથે ગોપાળાનંદ સ્વામીના ગુણ ગવાઈ રહ્યા છે અને મહારાજના ગુણ તો ગાતા રહ્યા છે ને આજ સ્વામીએ સભામાં જાહેરમાં અમને કીધું તમે હરિલા કલ્પતરુની કથા કરજો, પણ આજ એ તો કરશું, પણ આજ એમ થાય છે ગોપાળાનંદ સ્વામીના એકાદી વાત કરીએ। આ ભગવાન સ્વામિનારાયણના મહાન સમર્થ સંતે એક નાના ભક્તના ભાવને આધીન થઈ જ્યારે સારંગપુરમાં દાદાની જ્યારે સ્થાપના કરીને ત્યારે અહીંના ભક્તો સ્વામીને કહે, સ્વામી અમારો શું વાંક, અમને ક્યાંક આપો તમારા હાથે પ્રસાદી। અને ત્યારે ગોપાળાનંદ સ્વામી આવા મહાપ્રતાપી ચરણારવિંદ આ બોટાદની ધરતીમાં પધરાવે અને સમગ્ર ઐશ્વર્ય મૂકીને એમ કહે કે અહીંયા જે કોઈ તન મન ધનથી સેવા કરશે, જે કોઈ આરાધના કરશે, અહીંયા કોઈ પ્રદક્ષિણા કરશે ને એના તમામ મનોરથ આ મારા ચરણારવિંદ પૂરા કરશે। એવો દિવ્ય પ્રતાપ ગોપાળાનંદ સ્વામી મૂક્યો છે। ત્યારે એની કડીઓ લખતા નિષ્કળાનંદ સ્વામી લખે, અનુપમ એડર દેશમાં એ ધન ધન ટોડલા ગામ। નિષ્કળાનંદ સ્વામી જ્યારે ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણની કથા લખતા હોય, સ્વયં ભગવાન સ્વામિનારાયણ કહેતા હોય કે સ્વામી બહુ બધાના પરચા લખ્યા, મને આનંદ છે, પણ અમારા યોગીરાજનું તમે હજી કાંઈ લખ્યું નહીં। અને ત્યારે નિષ્કળાનંદ સ્વામી મહારાજને કે મહારાજ આવતીકાલે ઉગતા સૂરજે એની બે વાત લખીશ। અને જ્યારે દાદાના દરબારમાં જાય ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી ધન્ય છે, આજ મારી જાત ઉપર મને એમ થાય કે હું નિષ્કુળાનંદ કેમ, હું ગોપાળાનંદ સ્વામી નહીં હો। ત્યારે ગોપાળાનંદ સ્વામી કે કેમ ડોહા, હું કાંઈ ઈર્ષ્યા થાય છે? સ્વામી મીઠી ઈર્ષ્યા તો થાય છે હો। ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા હોય કે ગોપાળાનંદ સ્વામી યોગીરાજનું કંઈક લખો તો ઈર્ષ્યા ન થાય। ભગવાન સ્વામિનારાયણ જેને ત્યારે નિષ્કળાનંદ સ્વામી કે સ્વામી આવતીકાલે તમારું લખવાનું છું હો। ત્યારે ગોપાળાનંદ સ્વામી કે ભૂલે લખતા નહીં હો, મારું લખો ભગવાન સ્વામિનારાયણનું। અને ત્યારે નિષ્કળાનંદ સ્વામી કે હું તો લખીશ। ગોપાળાનંદ સ્વામીએ ખીજાઈને કીધું મારું ના લખશો। થોડા દિવસ ગયા, મહારાજ ફરી યાદ કરતા કે સ્વામી તમે કાંઈ લખ્યું નહીં?
નિષ્કળાનંદ સ્વામી મહારાજને કે મહારાજ હું શું લખું, પણ ગોપાળાનંદ સ્વામી મને રોકે રાખી રહ્યો છે. સ્વામી કે હારું તમે ન લખતા, હું કોઈ બીજા પાસે લખાવી લઈશ. અને ત્યારે નિષ્કળાનંદ સ્વામી કે બીજા હું કામ લખે, હું જ ન લખું. અને કલમ ઉપડ્યો. અનુપમ ઈડર દેશમાં એ ધન ધન ટોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજ જાતિને જ્યાં ઉપજા ભક્ત કામ. યોગી પૂર્વ જન્મ નામ જેને વાલા સંગે અતિ વાલા, પ્રભુ સંગાથે પ્રગટા ખરા ભક્ત નામ ખુશાલ. બહુ બધું લખ્યું છે. કલમ સ્વામીની અટકી નથી. પૂરેપૂરું પ્રકરણ પૂરું થયું અને સ્વામીની કલમ ત્યારે થોભી. 142મું પ્રકરણ આખું નિષ્કળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીનું નામ ઉપર કરી દીધું. કયું અહોભાવ થાય છે, આપણું હૃદય ગદગદિત થાય છે. આજ ભગવાન સ્વામિનારાયણ દેખો જો તમે, જ્યાં જોઈએ ત્યાં માનવ મહેરામણ ઓળખાયું છે અને ઉમટ્યું છે. આજ પૂજ્ય સ્વામીને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવશો. આ બોટાદની રોનક બદલી નાખ્યો. યાદ કર્યા પૂજ્ય અમારા ગુરુ બગસરા નિવાસી લક્ષ્મીપ્રસાદ સ્વામીએ અમને જ્યારે અહીંયા બોટાદમાં રાખ્યા, અમારે થાય એવું કર્યું, પણ આ જોતા આપણી છાતી ગજગજ ખુલે છે કે સ્વામી આખી રોનક બદલી નાખી. આજ બોટાદના ભક્તોને પણ ધન્યવાદ આપીશ કે એમણે સ્વામીને સંપૂર્ણપણે સાથ સહકારની સાથે જ્યાં જેમ કે એમ હામાં હા ભેળવી અને કાર્ય જ્યારે કરી રહ્યા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજના આ મહોત્સવની અંદર જે બોટાદવાસી હોય, હવે તો બહારના ભેળ્યા અહીંયા જ્યારે શું કહેવાય છે, કૃષ્ણ ભગવાને જ્યારે તોયલો ને પર્વત ત્યારે બધા ભેળ્યા. એમ ભક્તો જ્યારે બોટાદના ભક્તોએ જ્યારે હામ ઉઠાવી ત્યારે દૂર વિદેશથી પણ હરિભક્તો આવી અને આની અંદર ભેળા છે. એટલે જરૂર આ જેમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કીધું એમ ખૂબ સારો વિકાસ થાય. ગઢડા ગોપીનાથજી મહારાજનું હાંડાનું ગામ અને વર્ષો સુધી સ્વામી યાદ આપ્યું એમ કે અહીં ગોપીનાથજી મહારાજનો વહીવટ અહીંથી થાય. ગોપીનાથજી મહારાજની તેજુરીની ચાવી બોટાદમાં રહી. એવો અહીંનો દિવ્ય સત્સંગ ફરી પાછો એવો ને એવો થાય એવી વડીલ સંતોની શુભકામના. અમે પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ પૂજ્ય સ્વામીના હસ્તે આવું જ્યારે દિવ્ય માહોલ જામ્યો છે ત્યારે ફરી પાછો ગઢડા દેશનું મેન ગામ બોટાદ એમ નાક કહેવાય. સોરઠના હરિભક્તોને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા જવો હોય તો બોટાદને પાર કર્યા વિના જઈ ન શકે, અને કાનમ દેશના હરિભક્તને ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જવો હોય તો બોટાદને પાર કર્યા વિના જઈ ન શકાય. એવું નાકનું ગામ કહેવાય. તો વાલા ભક્તો બોટાદ ધામ છે. તો એવા બોટાદ ધામના વિકાસને વાસ્તે જ્યારે સ્વામીએ હરણફાળ સાધી છે, ભગવાન સ્વામિનારાયણના ચરણો પ્રાર્થના કરો. એમાં જે કોઈ ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે, ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષો અને આ સભામાં ઉપસ્થિત તમામ આચાર્ય મહારાજથી માંડીને તમામ સંતો એના ઉપર ખૂબ રાજીપો વરસાવે. એ શબ્દ સાથે મારા વક્તવ્યને વિરામ.